भवसंभव भीति वेदनम् सुख संपत् करुणानिकेतनम् व्रत दान तप क्रियाफलम् સહજાનંદ સ્વયંસેવક ભાઈઓ આરતીની તૈયારી કરે. પ્રારંભની આપણે આરતી કરવીશ. પૂજન કરવા આવેલ ભક્તો અહીંયા વ્યાસપીઠિકાની આગળ પાપ પર્વતમ ગણયિત્વા ન તદીય સદ્ગુણમ અણુમપ્યતુલમ હિમન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. સ્વામિનારાયણ ભગવાનની જય. ઓમ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી ચરણ સરોજ તમારા વંદુ કર જોડી પ્રભુ વંદુ કર જોડી ચરણે શીશ ધર્યાથી ચરણે શીશ ધર્યાથી દુઃખ નાખ્યા તોડી નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુધારી પ્રભુ દ્વિજ કુળ તનુધારી પામર પતિત ઉધાર્યા પામર પતિત ઉધાર્યા અગણિત નર નારી નિત્ય નિત્ય નાવ લીલા કરતાય વિનાશી પ્રભુ કરતાય વિનાશી 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે ઘોટી ગયા કાશી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે. કાળ કર્મથી છૂટી કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરસે આયવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી ભલે કરુણા બહુ કીધી. મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. કરુણામય ચારુલોચનમ શરણાયાત જનારતિ મોચનમ પતિતો ધરણાય તત્પરમ સહજાનંદ ગુરુમ ભજે સદા. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય ઘનશ્યામાય નમો નમઃ. એકાકી વનવાસીને કઠિન તપકારિણે બાલયોગી શ્રી નીલકંઠ વર્ણિન્દ્રાય નમો નમઃ. પરાત્પરાય પુણ્યશ્રવણ કીર્તનાય શ્રી સહજાનંદ સ્વામીને શ્રી નારાયણ મુનયે નમો નમઃ.
બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, હરિ કૃષ્ણ મહારાજની, લક્ષ્મી નારાયણ દેવની, ગોપીનાથજી મહારાજની, રાધારમણ દેવની, સિદ્ધેશ્વર મહાદેવની, વિઘ્ન વિનાયક દેવની, કાષ્ટભંજન દેવની જય. વાલા ભક્તજનો, સર્વાધાર સર્વોપાસ્ય કર્તુમ કર્તુમ સમર્થ ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, વત્સલ્ય મૂર્તિ પૂજ્યપાદ ગુરુજી, આપ સૌ શ્રી હરિને વહાલા તમામ ભક્તજનો, સ્વામિનારાયણ મંદિર આ દિવ્ય ધામ વેલંજા દ્વારા આયોજિત ચતુર્થ આજની રાત્રિ છે. સંત આશ્રમના ખાતમુહૂર્તને નિમિત્ત બનાવી આપણે સાંભળી રહ્યા છીએ શ્રીજી મહારાજની પરાવાણી શિક્ષાપત્રી ગ્રંથની કથાને. આપ સૌ ભક્તોના સાથ અને સહકારથી 9 વર્ષના વાણા વાઈ ગયા. દિવ્યધામ ગુરુકુળનું નિર્માણ થયું. હવે સંત આશ્રમનો એક બીજો પ્રકલ્પ, જેનો શુભારંભ આપ સૌના તન મન અને ધનના સાથ સહકારથી જ્યારે કરવા જઈ રહ્યા છીએ, ઘણા ભક્તજનો જેણે પોતાની સદલક્ષ્મી આવા શુભ કાર્યમાં વાપરી છે. અમારે મુકેશભાઈ હીરાભાઈ ડુંગરાણી, જેમનું બહુ મોટું યોગદાન આખાય ડુંગરાણી પરિવારનું, એમાં એ ખાસ અમારે મુકેશભાઈની બહુ મોટી સેવા આ સંત આશ્રમમાં રહેલી છે. એમણે તો 2 વર્ષ પહેલા સેવા લખાવી દીધી હતી. ઠાકોરજીનું જે રસોડું છે, જ્યાં નિત્ય ભગવાનનો થાળ થશે, એમના એ મુખ્ય યજમાન છે. એ સિવાય અમારે જય શ્યામજીભાઈ વાનાણી, એમની પણ બહુ મોટી સેવા ક્યારેય પણ એણે જાહેર નથી કર્યું. જ્યારે જરૂર પડી છે, કામ અટક્યું છે, ખાલી ફોન જાય એટલે જે જરૂર હોય એટલું મોકલી આપે. આજે 9 વર્ષમાં એક પણ એવો ફોન નથી કે એણે ના પાડી હોય. એટલી મોટી સેવા, પણ એનો આંકડો આપણે ક્યારેય જાહેર કર્યો નથી. આમ તો ઉંમર બહુ નાની છે જી, 30-32 વર્ષની ઉંમર છે. વાનાણી સાહેબના સન છે અને આપણે દિવ્યધામ ગુરુકુળના કમિટી મેમ્બર છે. એ જ રીતે અમારે ઠાકોરભાઈ વસંતજી પટેલ, એમની પણ બહુ મોટી સેવા, દિવ્યધામ ગુરુકુળમાં પણ રૂમની સેવા, સંત આશ્રમમાં પણ એમની સેવા, એમના જમાઈ મહેશભાઈ એમની સેવા. ખરેખર આ બધા ભક્તોની, અમારે સંજય દેવાણી બેઠો છે, આ નાના મોટા અમારે અશોકભાઈ છે, બટુકભાઈ છે, આ બધાય ભક્તોની ખૂબ મોટી બધી સેવાઓ આ સત્સંગમાં રહેલી છે. ને આજ તો અમારે પ્રવીણભાઈ વાંકાવાળા આવ્યા. ગોપીનાથજી મહારાજના શિખર ઉપર કળશ ચડી જાય એવી એમની સેવા છે. ગોપીનાથજી મહારાજનું મંદિર થયોળો દુબળી ભટ્ટ આવ્યો હતો અને એને રૂપિયો આપ્યો, મહારાજ કે કળશ ચડી ગયા.
બહુ નાજુક પરિસ્થિતિ છે અને હું એમને બહુ અંગત નજીકથી ઓળખું છું. મેં 3 વાર આજે તો ના પાડી, મને કે હું ચેક લઈને જ આવ્યો છું. ચેક મારો તો ઠીક છે, પણ મારા ઘરે જે એમના પત્ની એમનો ખૂબ આગ્રહ છે કે ના આટલી નાની સેવા તમે રાખો. એટલે અમારે પ્રવીણભાઈ વાંકાવાળાએ પણ આ સંત આશ્રમમાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે સેવા કરી છે. કેટલાય નાના મોટા ભક્તજનો અહીંયા બેઠા છે જેની બધી ખૂબ સેવાઓ છે. મારે તરુણભાઈ જસાણી થોડાક છેટા બેઠા છે, આમ નાના ભાડે રહે છે, પણ તોય એમની પણ આ સંત આશ્રમમાં સેવા છે. અમારા ભાવેશભાઈ ડોબરિયા હોય, બીજા ઘણા ભક્તજનોના, મનહરભાઈ હળિયાદ, કેટલાના નામ લઈએ. એમાં ડૉક્ટર મનુભાઈ, અમારે ગોટી સાહેબ, એ હજી આમ તમે જુઓ ને ભાડાના મકાનમાં રહે છે, એક પરિસ્થિતિને આધીન, પણ એમની ભાવના અને તન મન અને ધનથી એમની જે સેવા છે ને, આજે 75 વર્ષની ઉંમર છે, પણ આ સંસ્થાના એક કમિટી મેમ્બર થઈ અને બહુ મોટી ઉદાર ભાવના અને સંસ્થાનું જેને બહુ મમત્વ છે. લાખો અને કરોડો રૂપિયાનો વહીવટ રામપુરા મંદિરમાં પણ એ કમિટીમાં હતા, પણ એક પૈસાનું ક્યાંય ફેર ન આવવા દે. આટલા પ્રામાણિક મેં મારી લાઈફમાં આ ગોટી સાહેબ જેવા વ્યક્તિને જોયા નથી. બાકી પૈસો જોવે અને મન ન બગડે એવો તો ભાઈ આ દુનિયામાં મળે નહીં. ક્યારેક છૂટા જોતા હોય ને, છૂટા, તો મારી હાજરીમાં ખિસ્સામાંથી 500ની નોટ કાઢે, મને કે આ નોટ મૂકું છું અને હું પરચુરણ લઉં છું. આ એનો રોજનો, જ્યારે જરૂર પડે ત્યારે ક્રમ. અરે પ્રસાદનું એક બોક્સ જોતું હોય તોય કે લ્યો મારી આજની રસોઈ રાખો અને મારે એક પ્રસાદના બોક્સની જરૂર છે. આવા વ્યક્તિઓ મા બાપ મળે ક્યાંથી? એટલે આ બધા જ ભક્તોની સેવાને એકવાર આપણે આરંભમાં તાળીઓથી એકવાર વધાવશું. નાના મોટા પ્રસાદના પણ ઘણા યજમાનો છે. આવો આજે મંગલ આરંભ છે. ભગવાનના ચરણોમાં એકાદા કીર્તન દ્વારા આપણે ભગવાન શ્રી હરિને ભાવભીની પ્રાર્થના કરશું. અને આજે આપણે 5 મિનિટ વચ્ચે ધૂન કરાવવાની છે. અમારે હીરાભાઈ ભોરાભાઈ દંતરેલિયા, અમારા અહીં વિદ્યાર્થી ભણે છે ક્રિપ્સ, એના દાદા હોસ્પિટલમાં છે અને બીમાર છે. હવે છેલ્લી ઘડીઓ ગણાય છે, કોઈ ચાન્સ તો નથી, પણ એવું કહેવરાયું એમના દીકરાએ કે ધૂન કરાવો તો એમના આત્માનું જતાં જતાં રૂડું થાય. એટલે આપણે કીર્તન પછી જે ધૂન કરીશું બધા જ ભક્તો સાથે મળી અને અમારે હીરાભાઈ દંતરેલિયા એમનું સર્વ પ્રકારે મંગલ થાય એવી મંગલ ભાવના સાથે સૌ ધૂન કરજો. આવો એકાદું કીર્તન કરી અને કથામાં પ્રવેશ કરશું. મેં તો તારે માટે મેલ્યો છે સંસાર. 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 હવે મને તમથી લાગ્યો છે એક તાર. હવે મને તમથી લાગ્યો છે એક તાર. હે તારી મૂર્તિ છે સારમાં સાર. 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 હવે મને તમથી લાગ્યો છે એક તાર. હવે મને તમથી લાગ્યો છે એક તાર. હે
હવે મને તમથી લાગ્યો છે એક તાર હવે મને તમથી લાગ્યો છે એક તાર ઘટ ઘટમાં વ્યાપી રહ્યું એક તત્વ ભાસે દર્શન ભીતર થતા પાપ સર્વનાશે ઘટ ઘટમાં વ્યાપી રહ્યું એક તત્વ ભાસે દર્શન ભીતર થતા પાપ સર્વનાશે દર્શન ભીતર થતા પાપ સર્વનાશે દર્શન ભીતર થતા પાપ સર્વનાશે અંતરમાં રાખી મને થાય એકવાર અંતરમાં ઝાંખી મને થાય એકવાર અંતરમાં ઝાંખી મને થાય એકવાર હવે મને તમથી લાગ્યો છે એક તાર 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 દુનિયાના દોરંગીના સંવંત સુખથી 84 જન્મ આવે ભરપૂર દુઃખથી દુનિયાના દોરંગી નાશવંત સુખથી 84 જન્મ આવે ભરપૂર દુઃખથી 84 જન્મ આવે ભરપૂર દુઃખથી 84 જન્મ આવે ભરપૂર દુઃખથી દુઃખ એવા ભોગવા મેં કઈ વાર દુઃખ એવા ભોગવ્યા મેં કઈ વાર દુઃખ એવા ભોગવા મેં કઈ વાર હવે મને તમથી લાગ્યો છે એક તાર 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 સુખ થોડા દુઃખ જાજા સંસારી ભોગથી તૃષ્ણા ન ઘટે બહુ પીડાય રોગથી સુખ થોડા દુઃખ જાજા સંસારી ભોગતી તૃષ્ણા ન ઘટે બહુ પીડાય રોગથી તૃષ્ણા ન ઘટે બહુ પીડાય રોગથી તૃષ્ણા ન ઘટે બહુ પીડાય રોગથી મારી માયા મારી છૂટે પ્રભુજી પારાવાર માયા મારી છૂટે પ્રભુજી પારાવાર હે માયા મારી છૂટે પ્રભુજી પારાવાર હવે મને તમથી લાગ્યો છે એક તાર હવે મને તમથી લાગ્યો છે એક તાર હવે મને તમથી લાગ્યો છે એક તાર હવે મને તમથી લાગ્યો છે એક તાર
સુફળ થાય, પ્રીત લાગી ચરણોમાં તૂટી ન જાય. તારી સેવાથી મારો જન્મ સફળ થાય, પ્રીત લાગી ચરણોમાં તૂટી નવ જાય. પ્રીત લાગી ચરણોમાં તૂટી ન જાય. પ્રીત લાગી ચરણોમાં તૂટી ન જાય. હે શરણ તારે દાસ હરિ કૃષ્ણ આવા. શરણ તારે દાસ હરિ કૃષ્ણ આવા. ઓ શરણ તારે દાસ હરિ કૃષ્ણ આવાર. હવે મને તમથી લાગ્યો છે એકતા. હવે મને તમથી લાગ્યો છે એકતા. મેં તો તારે માટે મેલ્યો છે સંસાર. મેં તો તારે માટે મેલ્યો છે સંસાર. હે મેં તો તારે માટે મેલ્યો છે સંસાર. મેં તો તારે માટે મેલ્યો છે સંસાર. હવે મને તમથી લાગ્યો છે એકતા. 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 સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ચાલે તે સાધુ સ્વામિનારાયણ. ઓ સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ. સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ. હે સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ. સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ. સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. હે સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ. સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ. સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ. સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ. હે સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ. સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ. સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ. સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ. ઓ સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ. સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ. સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ. નારાયણ વાલા સ્વામિનારાયણ. સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ. સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ. હે સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ. સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ. સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ. સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ. હે 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 સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ. સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ. સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ. સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ. હે સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ. હે સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ વાલા 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ. સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ.
સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ 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 બોલો હરિ કૃષ્ણ મહારાજની જય. વાલા ભક્તજનો, શ્રી સ્વામિનારાયણ દિવ્યધામ ગુરુકુલ આયોજિત સપ્તદિનાત્મક શિક્ષાપત્રી ભાષ્યની કથા જેનું આપણે શ્રવણ કરી રહ્યા છીએ. વત્સલ્ય મૂર્તિ પૂજ્યપાદ ગુરુજીની પ્રેરણાથી મોટા સંતના એક સંકલ્પથી અને પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણની કૃપાથી આ બધું થઈ રહ્યું છે. શિક્ષાપત્રી ગ્રંથ એટલો અદ્ભુત ગ્રંથ છે. નાની એવી પત્રી છે, પણ એનું ભાષ્ય એટલું અદ્ભુત છે કે સાંભળ્યા જ કરીએ. આમ તો 5 વર્ષથી આ શિક્ષાપત્રીની કથા ચાલુ છે. દર ધનુર્માસમાં આ શિક્ષાપત્રીની કથા એનું આપણે શ્રવણ કરીએ છીએ. આ વખતે પણ 1 મહિના સુધી શિક્ષાપત્રી ભાષ્યની ધનુર્માસમાં કથા હતી અને જ્યાં કથા પૂરી થઈ ત્યાંથી આપણે આ 7 રાત્રિ કથાને સાંભળીએ છીએ. ગઈકાલે આપણે ધર્મની વાતો બહુ સાંભળી. ધર્મનું તત્વ મા બાપ બહુ સૂક્ષ્મ છે અને ધર્મ પાળનારો ભક્ત ભગવાનને બહુ વાલો છે. ભગવાન ધર્મના લાલ છે અને જે ધર્મ પાળે એ ભગવાનને વાલો થાય છે. ગઈકાલે આપણે ઘણા ભક્તોના પ્રસંગો જોયા. વ્રજના ભોલુને ઓલા શેઠે દગો દીધો, પણ ઠાકોરજીએ એનો હિસાબ ચૂકતે કરી દીધો. એક વાત જીવનમાં કાયમ યાદ રાખજો, कायम। जिसने धोखा दिया है उसको कभी मौका मत दो। हिंदी समझाई से ऊपर लिटाता है, नो समझाए तो आम हाथ रखजो એટલે ऊपर લીટો થતો જાય। जिसने धोखा दिया है अपने जीवन में उनको कभी भी मौका मत दो, और जिसने मौका दिया है उनको कभी भी धोखा मत दो। जेने कंईक आपने जीवन में एक मौको आप्यो होय, कंईक आगळ वधवानो, कंईक जीवन में प्राप्त करवानो, कंईक आपणा रूपे कोई सीढ़ी बन्या होय, पछी ए परिवारना आपणा माँ बाप होय, भाई होय, कोई बीजा होय, गुरु होय, कोई संत होय के जेने आपने मुक्त थवा माटे प्रभुने पामवा माटेनो एक अवसर एक मौको आप्यो होय, एटलुं याद राखजो जीवन में उनको कभी भी धोखा मत दो। और जिसने हमने उदार भाव से उनकी सेवा की, सब कुछ उनके लिए अपना जीवन गवा दिया, लेकिन अपने जीवन में जिसने हमको धोखा दिया है दोबारा उनको अपने जीवन में कभी भी मौका मत दो। ये सुखी होने का परम सिद्धांत और राह है। जिसने धोखा दिया है, माँ बाप रिश्ते और रास्ते
दोनों समझ के चुनना, रिश्ते और रास्ते, क्योंकि जरूर नहीं है कि हर रास्ता मंजिल तक पहुंचाए। वो जरूर नहीं है कि हमने जो रास्ता चुना है वो हर रास्ता हमको मंजिल तक पहुंचाए, और हर रिश्ता साथ निभाए। कई बार दोनों गलत हो सकते हैं, कई बार दोनों गलत हो सकते हैं, जिंदगी खराब हो जाती है। प्रश्न यह नहीं है कि यह निश्चय कैसे करे कि यह रास्ता ठीक है और ये रिश्ता ठीक है। जल्दबाजी मत करना। हमारे शास्त्रों ऐसा कहते हैं कि ठहरो, देखो, समझो, पहचानो, बाद में चुनो और बाद में समर्पित करो। આપણા જે શાસ્ત્રો છે, આપણી જે પરંપરા છે, આપણા જે સાધુઓ છે અને આપણા જે હરિભક્તો છે, સત્સંગી છે, હા, જેણે આપણા માટે ઘણું કર્યું છે મા બાપ. આજે આપણે સત્સંગમાં કાંઈક ઉજળા છીએ ને તે એ કોકની કૃપા છે. આજ તમે સાહેબ છો, આજ તમે શેઠ છો, આજ તમે બહુ ઊંચી પોસ્ટ ઉપર છો કે બિઝનેસ ધંધામાં પણ આગળ છો, તો એટલું સમજી રાખો કે તમને ત્યાં પહોંચવા માટે જીવનમાં કોઈકે મોકો આપ્યો છે, અને જેણે મોકો આપ્યો છે એને જીવનમાં ક્યારેય ધોખો ન દેતા, ક્યારેય નહીં. આ ધર્મનું સૂક્ષ્મ સ્વરૂપ છે, આ ધર્મનું સૂક્ષ્મ તત્વ છે. ધર્મ કોને કહેવાય? ભગવાન શ્રી હરિ કહે છે સદાચાર એ ધર્મ છે. સત્પુરુષોનો આચાર, સાધુનો આચાર એ ધર્મ છે. સન્નિષ્ઠ એવા હરિભક્તોનો આચાર એ ધર્મ છે. શું અદ્ભુત શ્લોક ભગવાન સ્વામિનારાયણ લખે છે. ધર્મો જ્ઞેય સદાચાર, ધર્મો જ્ઞેય સદાચાર, શ્રુતિ શ્રુત્યુપપાદિત, શ્રુતિ શ્રુત્યુપપાદિત, મહાત્મા જ્ઞાન યોગ ભક્તિ, મહાત્મા જ્ઞાન યોગ ભૂરી, સ્નેહો ભક્તિ માધવે, આત્મજ્ઞાન યુર ભૂરી, સ્નેહો ભક્તિ માધવે, સ્નેહો ભક્તિ માધવે, સ્નેહો ભક્તિ માધવે, ધર્મો જ્ઞેય સદાચાર, ધર્મો જ્ઞેય સદાચાર, મહાત્મા જ્ઞાન યુગ ભૂરી, મહાત્મા જ્ઞાન યુગ ભૂરી, સ્નેહો ભક્તિ માધવે, સ્નેહો ભક્તિ માધવે, સ્નેહો ભક્તિ માધવે, સ્નેહો ભક્તિ માધવે. આજે આપણે સ્વામિનારાયણ ભગવાને કરેલી ભક્તિની વ્યાખ્યાને શતાનંદ સ્વામીના ભાષ્યના આધારે, રઘુવીરજી મહારાજના ભાષ્યના આધારે, આપણા નંદ સાધુઓના જીવન અને એમના ઉપદેશના માધ્યમે ભક્તિ કોને કહેવાય? સ્વામિનારાયણ ભગવાન કહે છે મહાત્મ જ્ઞાન યુક્ત ભૂરી સ્નેહ ભક્તિ. મહાત્મ જ્ઞાને સહિત બહુ જાજો પ્રેમ, આને ભક્તિ કહેવાય છે. શબ્દ વાપર્યો માધવ. મા અને ધવ બે શબ્દ છે. માધવ એટલે ભગવાન,
મા એટલે માયા. માયા તસ્યાહ ધવઃ પતિઃ ઇતિ માધવઃ. માયાના જે પતિ એને કહેવાય છે માધવ. ધવ એટલે પતિ. માયાના જે સ્વામી એવા જે પરમેશ્વર પરમાત્મા ભગવાન એને માધવ કહેવાય. બીજા અર્થમાં જોઈએ તો મા નાસ્તિ ધવો નિયામકો યસ્ય ઇતિ માધવ. જેનો કોઈ નિયામક નથી એવા પરબ્રહ્મ પરમાત્મા એને માધવ કહેવાય છે. આ જગતમાં કોઈનું કોઈ નિયામક છે, પણ પરબ્રહ્મ પરમાત્મા એક એવા છે કે જેના કોઈ નિયામક નથી. ભજ સેવાયમ ધાતુને તીન પ્રત્યે લાગતા ભક્તિ શબ્દ બને છે. એટલે ભક્તિનો અર્થ થાય છે નિષ્કામ સેવા. વલ્ભાચાર્ય સુબોધિની ટીકામાં તીન પ્રત્યેનો અર્થ પ્રેમ કર્યો છે. અર્થાત પ્રેમે કરીને સેવા કરવી આને ભક્તિ કહેવાય છે. ત્યારે શાંડિલ્ય મુનિને પૂછો કે મુનિ ભક્તિ કોને કહેવાય? ત્યારે શાંડિલ્ય મુનિ એમ કહેશે, સા પરાનુરક્તિ ઈશ્વરે. ભગવાનમાં જે પરાનુરક્તિ પ્રેમ આને ભક્તિ કહેવાય છે. નિતરતો પ્રેમ. તરબૂચનો ટુકડો તમે આમ લ્યો અને હાથમાં લઈને આમ દબાવો અને જે આમ ધાર થાય રસની, એવો જેને ભગવાનમાં નિતરતો પ્રેમ અનુરાગ આને ભક્તિ કહેવાય છે. અને ભગવાનની પ્રેમે કરીને સેવા કરનારો ભક્ત એ કર્યા પછી ભગવાન પાસે કાંઈ માગતો નથી. આને નિષ્કામ ભક્તિ કહેવાય છે. કાંઈ ન જોઈએ, બસ તારી ભક્તિ કરું, તું રાજી થા, એમાં મારે બધું જ આવી ગયું. મા બાપ મારે કાંઈ નથી જોતું, તે આપેલું છે. હે હરિ તમે આપેલું તુભ્યમ સમર્પયામી. તમે જ આપ્યું છે અને તમને જ હું અર્પણ કરું છું. માલિક તું રહે તેરી રજા રહે, મેં ના રહું મેરી આરજુ ના રહે. માલિક તું રહે તેરી રજા રહે, મેં ના રહું અને મેરી આરજુ ભી ના રહે. એકવાર ઠાકોરજીને નારાયણ મુનિ દેવને હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મી નારાયણ દેવને કહી દો, માલિક તું રહે, મેં ના રહું મેરી આરજુ ભી ના રહે. હું કાંઈક અરજ કરતો હોય, રોજ આવીને પ્રાર્થના કરતો હોય, પ્રભુ જરાક એટલું જોજો, હમણાં બહુ તકલીફ છે, જરાક જોજો. ત્યારે ભગવાનને કહી દો હું ગમે એટલી અરજી કરું મારી અરજી પણ ન રહે, લુપ્ત કરી નાખો. મેં અગર માગું તુજે તો કુછ ના દેના તું મુજે. એક વાર હવારમાં ઠાકોરજીને કહી દો કે મેં અગર માગું તુજે, હું તારી પાસે માગું. ક્યારેક તકલીફ હોય એટલે આપણે માગવું કોઈની પાસે ભાઈ, માણા પાસે માગવું એના કરતા છે ને જેને માણા બનાવ્યા એની પાસે માગી લેવાય. હું કેવું તમારું? અને ઠાકોરજી ગમે એટલું આપે પણ પાછું કોઈ દી સંભળાવે નહીં હો, માણા પાછું સંભળાવી દે. હા હા તે દી ખબર છે ને? હા હું ઊભો તો મેં દીધું તું, ઠાકોરજી કોઈ દી સંભળાવશે નહીં, તમે જોજો. હા મેં અગર માગું તુજે તો કુછ ના દેના તું મુજે. શું કામ? વરના મેં આશિક મિટ જાઉંગા ઓર મજદૂર હો જાઉંગા. હું તમારો ભગત મટી જાઈશ મા બાપ, અને એક મજૂર થઈ જાઈશ. હું કાંઈ માળા કરું, ભક્તિ કરું, સેવા કરું, દંડવટ કરું, પ્રાર્થના કરું, સ્તુતિ કરું, અને આનું ફળ જો તમે મને આપી દેહો ને તો આ તો એક મજૂરનું કામ છે કે આખો દી કોઈ મજૂર મજૂરી કરે ને સાંજે એને વેતન મળી જાય, એ ખિસ્સામાં નાખીને લઈને થાય હાલતો. એમાં આખો દી માળા ભજન ભક્તિ કર્યું અને ભગવાન પાસે કાંઈ માગ્યું ને ભગવાનને દીધું, વેતન આપી દીધું, વાત પૂરી થઈ ગઈ. શું કહે છે આપણા શાસ્ત્રો? વરના મેં આશિક મિટ જાઉંગા, હું તમારો ભગત મટી જઈશ મા બાપ. સજદો કા સિલ્લા જન્નત માગે, અલ્લાહ સે હુજરત માગે. સજદો કા સિલ્લા, આ ઓલું નમાઝ પઢે ને, માથું નમાવે અને અલ્લાહને પાસે ઉજરત માગે, સ્વર્ગ માગે, પરમાત્માનું ધામ માગે,
करता है इबादत का सौदा जाहिद नहीं मजदूर हुआ सो. એ ખરેખરો અલ્લાહનો ખુદાનો બંદો નથી, એ મજૂર છે. આપણે ભક્તિ કરીએ, પૂરી સ્નેહ ભગવાનમાં કરી, રોજ એક દોરો, કેટલો? એક દોરો પ્રેમ રોજ વધારી, બસ. હા, પરાયણે નહીં, આંખો દબાવીને આહું નહીં પાડવાના. સહેજે આમ ભગવાનનો આહવાન કરીને મૂર્તિ સામે આવે. શિવલાલ શેઠ જેવો 9 લખો હતો શેઠ, 9 લાખ રૂપિયા જેને ત્યાં ઘરમાં દાટેલા હતા, હે, અને એ જેદી પૂજા કરવા બેહેને ત્યારે આંખમાંથી ચોધાર આંસુઓની ધારા થતી. અને આ ગચ્છ ભગવાન દેવ સ્વસ્થાનાથ પરમેશ્વર અહમ પૂજામ કરિષ્યામી સદા ત્વમ સન્મુખો ભવ. એ શિવલાલ શેઠ બોટાદમાં આ મંત્ર બોલે અને એની પૂજામાં સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થઈ જાય. હે, રૂપિયા ક્યાંય બાધરૂપ નથી. એણે પોતા પાસે જે હતું ને એ ગુણાતીતાનંદ સ્વામીના સમાગમથી બધું ખોટું કરી નાખ્યું. હા, અને એવી ભક્તિ કરતા કે એની પૂજામાં ભગવાન, જ્યાં સુધી શિવલાલ શેઠ પૂજા કરે ત્યાં સુધી ભગવાન જવાનું નામ ન લે. પણ કોઈ દી કાંઈ માગ્યું નહીં. હું મારા હાથને ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી. હું મારા હાથને ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માગું અને તું આપે એ વાત મને મંજૂર નથી. કોઈ સંતે તો ઠાકોરજીને પડકાર કર્યો, કહી દીધું કે હું મારા હાથને ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી. અને તમે આ દુનિયામાં જોઈ લ્યો, હા, અને લગભગ ભગતને હાથ ફેલાવો નથી પડ્યો. અને કદાચ ક્યારેક ફેલાવ્યો નરસૈયાએ, ક્યારેક મીરાબાઈએ, તો પરમાત્મા દૂર નથી રહ્યા. હાથ લાંબો કરી અને ભગતને આમ કહેવાય ને દીન નથી થવા દેતા. હજી આમ હાથ બહાર કાઢીને આમ લંબાવા જાય ત્યાં તો મારો ઠાકોર આવીને ઢગલો કરી દેતા. પણ હું માગું અને તું આપે એ વાત મને મંજૂર નથી. આટલું કીધું ને ત્યાં લગી વાંધો નહોતો, પણ પછી તો આ સૂફી સંત એવું બોલ્યા, મારે જોવો છે પણ તારે દેખાવું નથી. હે, મારે જોવો છે પણ તારે દેખાવું નથી, પણ આજ કરી લે ફેસલો, કાં હું નથી ને કાં તું નથી. બોલો, ઠાકોરજીની આગળ ચેલેન્જ કર્યો, કાં હું નથી ને કાં તું નથી. શું ભક્તની વાત છે! સ્વામિનારાયણ ભગવાન ભક્તિ નિષ્ઠ ભક્તના લક્ષણ વચનામૃતમાં બતાવે છે. જેને ભક્તિ નિષ્ઠા પ્રધાન હોય એને એક ભગવાનના સ્વરૂપને વિશે જ અતિશય દ્રઢ પ્રીતિ વર્તે, આ પહેલું લક્ષણ. અને ભગવાનના સ્વરૂપથી અન્ય એવા માયિક પદાર્થ એને વિશે પોતાના મનની વૃત્તિને ધારી શકે નહીં, આ બીજી વાત. અને પ્રેમે કરીને ભગવાનને વસ્ત્ર અલંકારનું ધારણ કરાવે. અને ભક્તને ભગવાનના મનુષ્ય ચરિત્ર એના શ્રવણને વિશે અતિશય રુચિ વર્તે. દિવ્ય ચરિત્રમાં તો બધાને રુચિ વર્તે, પણ હાવ મનુષ્ય ચરિત્ર કરતા હોય એમાં પણ જેને રુચિ વર્તે તો સમજી લ્યો કે આ ભક્તિ નિષ્ઠ ભક્ત છે. અને ભગવાનની મૂર્તિના નિરૂપણના કરનારા જે શાસ્ત્ર એને વિશે અતિશય રુચિ વર્તે. અને જે ભક્તને ભગવાનને વિશે પ્રેમ દેખે એ ભક્તને વિશે જ એને પ્રીતિ થાય.